ઉમરેઠ વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં 14% મતદાન। ઉમરેઠમાં 4 કલાકમાં માત્ર 14% જ મતદાન થયું। 11 વાગ્યા સુધી 14% મતદાન। શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે મતદાન। તમામ મતદાન મથકો ઉપર સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે। વેબકાસ્ટિંગ માટેનો કંટ્રોલ રૂમ બનાવાયો છે। એક જ સ્થળેથી તમામ મતદાન મથકો ઉપર નજર રાખવામાં આવી રહી છે। વડીલો, વૃદ્ધો, વિકલાંગો માટે વાહનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો 11 વાગ્યા સુધીમાં 14% મતદાન થયું છે। ઉમરેઠમાં જે મતદાન ચાલી રહ્યું છે 4 કલાકમાં માત્ર 14% મતદાન। શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે। તમામ મતદાન મથકો પર સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે। વેબકાસ્ટિંગ માટેનો કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે। એક જ સ્થળેથી તમામ મતદાન મથકો પર નજર રાખવામાં આવી રહી છે। વડીલો, વૃદ્ધો, વિકલાંગો માટે વાહનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ઉમરેઠ વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે। સવારથી 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે। કહી શકાય કે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે। આપણી સાથે કલેક્ટર શ્રી જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબશ્રી, કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી ડિસ્ટ્રિક્ટ ઇલેક્શનની ટીમ તરફથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ઇલેક્શન કમિશનની તમામ સૂચનાઓની ચુસ્તપણે અમલવારી કરવામાં આવી રહી છે। આ વખતની આ ચૂંટણીમાં એક વિશેષ બાબત આવી છે કે આ વખતે તમામ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગની સૂચના હતી। અગાઉ જનરલી ફક્ત ક્રિટિકલ મતદાન મથકો ઉપર જ વેબકાસ્ટિંગ થકી લાઈવ ફીડ અમે નિહાળતા હતા અને ઇલેક્શન કમિશનની ટીમ પણ નિહાળતી હતી, પણ આ વખતે 100% બૂથ ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। 100% બૂથ ઉપર વોટર અસિસ્ટન્સ બૂથ, જ્યાં સહાયક પણ મતદારની કોઈ પણ પ્રકારની મતદાનને કોઈ સુવિધા જોઈતી હોય તો આ માટે વોટર અસિસ્ટન્સ બૂથ પણ બનાવવામાં આવ્યું છે। દિવ્યાંગ મતદારો અને સિનિયર સિટીઝન્સ વોટર્સની વાત કરીએ તો જે લોકોએ જે ઇલેક્ટર્સ હોમ વોટિંગનો લાભ નથી લીધું અને આ ઇલેક્ટર્સને પોલિંગ ડેના દિવસે એટલે આજના દિવસે ટ્રાન્સપોર્ટેશનની કોઈને જરૂર હોય તો એમના માટે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં 6 પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે અને 6 વ્હીકલ્સ થકી પણ સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ મતદારોને પણ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે। સાહેબજી, એ કહો, કારણ કે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીનું વાતાવરણ છે, ક્યાંક ને ક્યાંક મતદાતાઓને પણ તકલીફ પડશે। વહીવટીતંત્ર દ્વારા કોઈ અલગ એવી વ્યવસ્થા કરવામાં આવી છે? ઈસીઆઈ તરફથી પણ સૂચના હતી। ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર તમામ મતદાન મથકો ઉપર પોલિંગ ટીમ્સ પાસે પણ ફર્સ્ટ એડ કિટ આપવામાં આવ્યું છે, ઓઆરએસ આપવામાં આવ્યું છે। દરેક મતદાન મથક ઉપર પીવાના પાણીની વ્યવસ્થા પૂરતી છે। જે મતદાન મથકની બિલ્ડિંગની બહાર જ્યાં ક્યુ ઊભી થતી હોય, જ્યાં કતાર લાગતી હોય, ત્યાં શેડની વ્યવસ્થા નથી, ત્યાં શેડની વ્યવસ્થા પણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યું છે। તો તમામ મતદારોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે ગરમીની ચિંતા કર્યા સિવાય આપણે લોકશાહીના પર્વમાં ખૂબ ઉત્સાહથી ભાગ લઈએ અને પોતાના મતાધિકારનો પ્રયોગ અવશ્ય કરીએ। સાહેબ, અત્યાર સુધી કેટલા ટકા મતદાન થયું છે? 9 વાગ્યા સુધીની વાત કરીએ તો 10% મતદાન થયું છે। મારી આપ થ્રુ તમામ વોટર્સને પણ રિક્વેસ્ટ છે કે ઈસીઆઈ નેટ એપ્લિકેશન મોડ્યુલથી તમે દર 2 કલાકના આંકડા લાઈવ ત્યાં જોઈ શકો છો। તો 9 વાગ્યા સુધીના આંકડા 10% છે, 7 થી 9ના। અત્યારે આપણે ઉમરેઠ નગરપાલિકા પ્રાથમિક શાળાના સંકુલમાં છે। અહીંયા 3 અલગ અલગ બૂથ બનાવવામાં આવેલા છે। અત્યારે જે રીતે જોઈ શકાય એ પ્રમાણે બપોરનો સમય છે। લગભગ 11:30 વાગ્યા સુધીમાં 25 થી 30% મતદાન જે છે આ બૂથો ઉપર થઈ ચૂક્યું છે। અહીંયા મતદારો એકલ-દોકલ સંખ્યામાં આવી રહ્યા છે। તડકો પડી રહ્યો છે, સાથે સાથે અહીંયા મતદાન સહાયતા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અને મતદારોએ કયા પ્રકારે જાગૃતતા દાખવવી જોઈએ તે પણ સૂત્રો લખવામાં આવ્યા છે। આળસ કરીશ નહીં, ફરજથી ડગીશ નહીં અને મતદાન ચૂકીશ નહીં, આ સૂત્રો પણ લગાવવામાં આવે છે। આ બંને જે વિદ્યાર્થીઓ છે એનએસએસના વિદ્યાર્થીઓ છે અને સ્વયંસેવક તરીકે અત્યારે અહીંયા મતદાન કેન્દ્ર પર છે। શું નામ તારું? અરબાઝ। તમે બંને અહીંયા સહાયતા કઈ રીતે મતદારોને કરી રહ્યા છો? જે વિકલાંગ આવે એમને ચેરમાં બેહાડીને અંદર વોટ આપવા લઈ જવાનું, પછી બહાર આવીને એમના પેરેન્ટ્સ જોતા જવાના। એટલે દિવ્યાંગ મતદારો જે છે અહીંયા આવે તો એમને વ્હીલચેરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે। અહીંયા મતદાન સહાયતા કેન્દ્ર પણ છે, જે લોકો મતદાન કરવા આવે છે તેમને માર્ગદર્શન આપવામાં આવે છે। બીએલઓ અહીંયા ઉપસ્થિત છે અને બીએલઓ અત્યારે મતદાન સહાયતા કેન્દ્રમાં છે અને
મતદારોને માર્ગદર્શન આપી રહ્યા છે કયા બૂથમાં જવું, આધાર પુરાવા કયા પ્રકારના છે. અત્યારે જે રીતે જોઈ શકાય છે એ પ્રમાણે જે ચૂંટણી પંચે માન્ય રાખેલા આધાર પુરાવા ચેક કરવામાં આવે છે. અહીંયા ધીરે ધીરે મતદારો જે છે એ આવતા જાય છે અને મતાધિકારનો ઉપયોગ કરે છે. આ ઉમરેઠ શહેરી વિસ્તાર જે છે એનું મતદાન મથક છે અને અહીંયા 3 બૂથ બનાવવામાં આવ્યા છે. કુલ જે ઉમરેઠ પેટા ચૂંટણી છે તેની અંદર શહેરી વિસ્તારમાં 68 બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં ઉમરેઠ, બોરિયાવી અને ઓડ નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. કેમેરામેન અજય પાંડે સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, ઉમરેઠ.